ઐતિહાસિક મહત્વ ધરાવતા અમદાવાદના એલિસ બ્રિજનું રિનોવેશનનું કામ પૂર્ણ થઈ ગયું શરૂ થયું છે। 130 વર્ષ પહેલા 4 લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો આ બ્રિજ છેલ્લા કેટલાક સમયથી બિસ્માર સ્થિતિમાં હતો। મહાનગરપાલિકા દ્વારા તેના મરામતની વાત કરવામાં આવી હતી અને આખરે હવે એ શુભ ચોઘડિયું આવી ગયું છે। બ્રિજને કેટલું નુકસાન થયું છે, કયા પ્રકારની મરામતની જરૂર છે, તેના કન્સલ્ટન્ટ પાસે રિપોર્ટ કરાવ્યા બાદ રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। મરામતની કામગીરી પાછળ 26 કરોડ 78 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે। બ્રિજ પર ડેકોરેટિવ પ્લાન્ટેશન, આકર્ષક બેઠક વ્યવસ્થા ઊભી કરવામાં આવશે। હેરિટેજ વેલ્યુ જળવાઈ રહે તે રીતે બ્રિજને રિનોવેશન કરવામાં આવશે। આ કામગીરી 2 વર્ષ સુધી ચાલશે। અંગ્રેજ કાળ દરમિયાન 1892ની અંદર એલિસ બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આજે એને 130 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે। 14 પાનના સ્ટીલ સ્ટ્રક્ચર પર આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો। સ્ટીલ સ્ટ્રક્ચર છે, નીચેના બેરિંગના સ્પાન છે, આ તમામ બદલવામાં આવશે અને નદીમાં પાણીના પ્રવાહને કારણે તેના પર કાટ પણ ના લાગે એટલા માટે આપણે વાત કરીએ કે એન્ટી એરોઝન લેયરની મદદથી આ બ્રિજને તૈયાર કરવામાં આવશે। લગભગ 2 વર્ષની અંદર આ બ્રિજ તૈયાર થશે અને અમદાવાદની જે ઐતિહાસિક ઓળખ છે, એક ઐતિહાસિક મોન્યુમેન્ટ છે, જે હેરિટેજનો વારસો છે, એ બ્રિજ નવા રૂપ રોગાન સાથે આવનાર સમયગાળા દરમિયાન